તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું નામાંકન પહેલા ઇટાલિયાના સમર્થનમાં વિસાવદરમાં એક જંગી રેલી યોજાઈ હતી, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ, આતિશી અને પંજાબના મુખ્યમંત્રીએ અહીં પ્રચાર કર્યો હતો। જન આશીર્વાદ યાત્રા બાદ ઇટાલિયાએ અહીં ફોર્મ ભર્યું હતું। જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા। વિસાવદરમાં 30 વર્ષ બાદ ફરી ઇતિહાસ લખાશે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર આજ બેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું। દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। ધરતી પર વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। માટે ઇતિહાસ આજથી લખાવાનો છે દોસ્તો।